રાજકોટ વાસીઓને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરવામાં આવી છે। સીએમના હસ્તે 751.20 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે। પીએમ મોદીએ રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી છે તેવું સીએમએ નિવેદન આપ્યું। સાથે જ જણાવ્યું કે નરેન્દ્રભાઈએ જન સુખાકારી માટે કામ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે। પીએમ મોદીએ વિશ્વમાં ઊભા થયેલા સંકટ વચ્ચે લોકોની ચિંતા કરી છે। દેશમાં પેટ્રોલ અને ડીઝલ ગેસની સમસ્યા ન રહે તેવી પણ વ્યવસ્થા કરી છે। વિશ્વના બીજા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। સામાન્ય માણસના હિત માટે હિંમતપૂર્વકના નિર્ણયો પીએમએ લીધા છે। દેશમાં પેટ્રોલ એક્સાઇઝ ડ્યુટી 3 રૂપિયા જ્યારે ડીઝલમાં 0 રૂપિયા થઈ છે તેવું પણ સીએમએ નિવેદન આપ્યું। આદરણીય શ્રી મોદી સાહેબે દેશના ગરીબો, વંચિતો, છેવાડાના લોકોની ચિંતા કરીને તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યું છે। અત્યારે વિશ્વમાં જે સંકટ ઊભું થયું છે તેમાંથી પણ દેશના સામાન્ય માનવીને પેટ્રોલ, ડીઝલ, ગેસની કોઈ સમસ્યા ન રહે તેવો રાહ એમણે અપનાવ્યો છે। વિશ્વના બીજા દેશોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે છે ત્યારે મોદી સાહેબે પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલમાં 0 કરી દીધી છે। જો સામાન્ય માનવનું હિત હૈયે હોય તો કેવા હિંમતપૂર્વક નિર્ણય લઈ શકાય તે મોદી સાહેબે પુરવાર કર્યું છે। આજે ઇઝ ઓફ લિવિંગ, આજની લિવિંગ વેલના જે બે મુખ્ય પાયા ઉપર ગુજરાત આગળ વધી રહ્યું છે એમાં રાજકોટમાં આજે 751 કરોડના વિકાસ કામોની ભેટ આજે મળી રહી છે અને વિકાસની રાજનીતિ માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂઆત કરી